તો જય માતાજી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો મિત્રો તમે જોતા હશો કે જિગ્નેશ કવિરાજ છે આપણા ગુજરાતી સિંગરે, તમને જોતા હશો કે ભજન ને ડાયરો ને એવું બધું કરતા હોય છે મિત્રો। તો આ રીતે જિગ્નેશ કવિરાજ એક ડાયરામાં ગયા હતા અને ત્યાં તેમની ઉપર લાખો કરોડો રૂપિયા ઉડાવવામાં આવે છે મિત્રો। ત્યાં તમે જોઈ શકો છો વિડીયોમાં કે કોથળા ભરી ભરીને લોકો પૈસા ઉડાડી રહ્યા છે મિત્રો। અને ત્યાં જોતામાં તો પૈસાનો ઢગલો થઈ ગયો મિત્રો। અને મિત્રો એટલા પૈસા ઉડાવવામાં આવ્યા કે ત્યાં સ્ટેજ ઉપર પૈસા જ પૈસા દેખાતા હતા મિત્રો। તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં પૈસા જ પડ્યા છે અને લોકોના પગમાં પણ આવે છે આ પૈસા મિત્રો। આ પૈસાને તો આપણે લક્ષ્મી સમજીએ છીએ અને તેની કદર કરીએ છીએ, પણ મિત્રો આ કલાકાર આવે છે ત્યારે તે આ બધી કદર ક્યાં જાય છે ખબર નહીં, લોકો ગમે તેમ પૈસા ઉડાડે છે મિત્રો। અને જો સરકાર 1 કે 2 રૂપિયા જ્યારે પેટ્રોલમાં વધારે છે ત્યારે આવા જ લોકો પછી આગળ આવીને આનો વિરોધ કરે છે અને કહે છે કે સરકારે પૈસા વધારી દીધા, મોંઘવારી વધારી દીધી છે। ભાઈ તો આ વખતે ક્યાં જાય છે મોંઘવારી? તમે કોથળા ભરીને પૈસા ઉડાડો છો અને આ રીતે પૈસાની અપમાન કરો છો મિત્રો, ત્યારે ક્યાં જાય છે તમારું બધું જ્ઞાન? તો મિત્રો આ લોકોને એવું જ કહેવા માગીશ કે તમારી જોડે વધારે પૈસા હોય તો કોઈ ગરીબની મદદ કરો। કોઈ આટલી ગરમી પડે છે તો કોઈ ગરીબને મતલબ પંખો લઈ આપો કે એને નાનું અમથું કૂલર લઈ આપો, તો એને આરામ મળે તો તમને પુણ્ય મળશે મિત્રો। આ રીતે ખોટા પૈસા ઉડાડવાથી કંઈ નહીં થાય મિત્રો। હા, તમે શોખ હોય, તમે બોલાવ્યો ડાયરા માટે કોઈ કલાકારને તો તેને તેની જે કિંમત હોય એ આપો અને એને ખુશ કરો, એના કરતાં થોડા વધારે આપીને ખુશ કરો। પણ આ રીતે પૈસા ઉડાડીને પૈસાનું અને લક્ષ્મી માતાનું અપમાન ના કરશો અને કોઈ ગરીબની મદદ કરો મિત્રો। કેમ કે અત્યારે છે મોંઘવારી વધારે હોય છે તે ગરીબ પોતાનું કરી શકતા નથી, એટલે મિત્રો તમે એમની મદદ કરો તો તમે આગળ આવશો ને તમારું તમને પુણ્ય મળશે એવું સારું એવું। તો મિત્રો આ રીતે કલાકાર પૈસા ઉડાડવાથી કોઈ આપણે સારા નહીં થઈ જાય કે મોટા નહીં દેખાના મિત્રો। ખાલી ખોટી જો આવી કોઈ પોલીસને કે એવી ખબર પડશે તો CBI કે EDની રેડ પડશે અને રેડ પડે છે એટલે પછી આપણો કાળો ચિઠ્ઠો બહાર આવી જાય છે અને મિત્રો પછી જેલ ભેગા થવું પડે। એના કરતાં ખોટા પેલું ના કરવું અને કોઈ ગરીબની મદદ કરવી તો આપણા પૈસાને આપણું કામ દેખાશે મિત્રો। તો દોસ્તો તમારે આ ઘટના પર શું કહેવું છે મિત્રો, કમેન્ટમાં જરૂર બતાવજો કે આ ભાઈ જે કરી રહ્યા તે સારું કરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે, અને મેં જે રાય આપી એ બરાબર છે કે ખોટી છે મિત્રો, તમે કમેન્ટમાં જરૂર બતાવજો। તો મળીએ એક નવા વિડીયોમાં। અને હા મિત્રો, જો ચેનલ પર તમે નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ આ વિડીયો પહોંચે અને લોકોને ખબર પડે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં। જય માતાજી।